ક્યાં કૈલાસનું ઉતંગ શિખર અને ક્યાં દક્ષિણના એક ખાડામાં અગસ્ત્ય ઋષિનો આશ્રમ. પરમાત્માની કથા ઉપરની રુચિ બતાવી તુલસીએ. નહીતર શંકરજી રામચરિતના આદિ રચયિતા છે. રચિ મહેશ નિજ માનસ રાખ. જેણે રામાયણ પોતે રચ્યું એ તો પછી આગળ આગળ ગયું, પણ મૂળ રચયિતા શિવ છે રામકથા. રામાયણનો સર્જક રામકથાના શ્રવણને કેટલું મહત્વ આપે છે. પ્રકાંડ વક્તાથી શંકરજી રામકથાના, છતાં એક સહજ અને સરળ શ્રોતા બનીને શિવાને સાથે લઈને છેક પેદલ યાત્રા કરી અગસ્ત્યના આશ્રમ. કથાનું ગૌરવ બતાવે છે. અગસ્ત્ય ઋષિના આશ્રમમાં આવ્યા. અગસ્ત્યજી નાચવા લાગ્યા. ભગવાન શિવજીને આવેલા જોઈ શંકરજીના ચરણમાં અગસ્ત્યજી પડી શિવજીની પૂજા કરવા લાગ્યા. શંકરજીની પૂજા કરી તો શંકરજીએ એનો અર્થ બહુ સરસ કર્યો. શંકરજીને થયું કમાલ છે, હું કથા સાંભળવા શ્રોતા બનીને આવ્યો છું. નિયમ પ્રમાણે શ્રોતાએ વક્તાની પૂજા કરવી જોઈએ. અગસ્ત્ય મહારાજ તો વક્તા બનવાના છે, હું એની પૂજા કરું એ બરાબર, પણ ધન્ય છે આ વક્તાને. એને રામાયણ કેટલું પચાવ્યું કે વક્તા હોવા છતાં એ શ્રોતાની પૂજા કરે. સુંદર અર્થ કરે. ઉલટું છે આખું. નહીતર નિયમ એવો કે વક્તાની પૂજા શ્રોતા કરે. રામાયણના બધા સૂત્રો પ્રમાણ સાથે કહી શકાય ઉલટા છે. એટલા માટે આ ગ્રંથ ક્રાંતિકારી છે. અમસ્તુ એ ઉપમા નથી. બધી જગ્યાએ નિયમ છે. વક્તાને આદર આપવામાં આવે, એની પૂજા થાય, છેલ્લે દિવસે એનું આભાર દર્શન થાય. સમય નહોતો તો એમને કાઢી આપ્યો, જે નક્કી થયેલું બધું હોય, શિષ્ટાચાર ખાતર બોલવાનું. એક સભ્યતા છે, સંસ્કાર છે. ખેર, પણ રામાયણમાં ઉલટું છે. રામાયણમાં તો વક્તા શ્રોતાનો આભાર માને છે. ખોલીએ ઉત્તરકાંડ. નીલગિરીના શિખર ઉપર બેઠેલ ઈચ્છા મરણ પરમ ભાગવત ભૂષણજીજી રામકથા જયારે પૂરી થઈ ત્યારે ગાદી ઉપરથી ઉભા થઈ ગરુડજીને પ્રણામ કરીને કહે છે, આજ ધન્ય મેં ધન્ય અતિ જદપી સબ વિધિહીન નિજ જન જાની રામ મોહી સંત સમાગમતી. હું તમારો આભાર માનું છું ગરુડજી કે તમે ના આવ્યા હોત તો હું રામકથા કોના પાસે ગાત. આજ મુझे आपने धन्य कर दिया. उल्टा है रामकथा का नियम. બે ઋષિઓ ભેગા થાય, બે સંતો મિલે તો એમાંથી સત્સંગ અને રામકથા ફૂટે એ બુદ્ધિગમ્ય છે. પણ રામાયણમાં ઉલટું. શિવ અને પાર્વતીના લગ્ન થયા અને પતિ પત્ની કૈલાસ ઉપર બેઠા હતા ને એ પતિ પત્નીની ચર્ચામાંથી રામકથાનો જન્મ થયો. જ્યાં મોટે ભાગે કામકથાઓ શરૂ થતી હોય છે ત્યાં પતિ પત્નીના દાંપત્યમાંથી રામકથા એ ક્રાંતિ છે. રામાયણમાં અયોધ્યા કાંડમાં પ્રસંગ આવે છે. સીતાજી જંગલમાં જયારે રામજીની સાથે જઈ રહ્યા છે ત્યારે ભીલ સ્ત્રીઓ એને મળે છે. સીતાજી ભીલ સ્ત્રીઓને આશીર્વાદ આપે એ બુદ્ધિગમ્ય છે કે જગદંબા છે. પણ રામાયણમાં ઉલટું. સીતાજીને ભીલ સ્ત્રીઓ આશીર્વાદ આપે છે કે તમારું સૌભાગ્ય અખંડ રહે. સબ સૂત્ર ક્રાંતિકારી. તો અગસ્ત્યજીને પૂજન કરતા જોઈ શંકરજીએ બહુ સરસ અર્થ કર્યો કે સંત કેટલા સરળ છે, એને કેટલી રામકથા જીવનમાં પચાવી છે. તો શિવજીની પૂજા કરી સતીની પૂજા કરવા અગસ્ત્યજી ગયા, પણ સતીએ ગલત અર્થ કર્યો. સતીને એમ થયું કે શંકર ભગવાન મને ક્યાં લઈ આવ્યા, હવે હજી અમે આવ્યા ત્યાં અત્યારથી અમને આ પગે લાગવા માંડ્યો આ મહાત્મા, એ શું કથા કહે છે, આની કથામાં હોય શું? પામવાની કોશિશ ન કરી, માપવાની કોશિશ કરી, નિષ્ફળ. આખું જીવન નિષ્ફળ સતીનું. એને પામવા જોઈતા હતા ઋષિને, પણ માપવાની. હવે આ શું કે છે, અત્યારથી પગે લાગે, ગભરાયેલો લાગે. દક્ષની પુત્રી છે ને, બુદ્ધિમાન બાપની દીકરી છે, દક્ષતાનો અહંકાર છે. સંતની સરળતાને સમજી ન શક્યા સતી. અને ભારત વર્ષની મહાનતા જે છે કે એના જેટલા મહાપુરુષો સંતો થયા એ બિલકુલ સાધારણ રહ્યા. અનિવાર્ય, અતિ અનિવાર્ય સંજોગોમાં એને પોતાનું અસાધારણ રૂપ બતાવ્યું છે, બાકી સતત સાધારણ રહ્યા.
પછી સંત હોય કે ભગવાન કૃષ્ણને લો ને, અર્જુનને મહાભારતના રણ મેદાન સુધી ખબર ન પડવા દે કે આ પરાત્પર બ્રહ્મનો અવતાર છે. એમ માને કે આ મારો મિત્ર, આ મારો સખો, આ મારા ભાઈ, પોતાના કૌટુંબિક અને સખી ભાવ માને ખબર જ ન પડે. રથ ચલાવે, અર્જુન હુકમ કરે એમ ચાલે, બને ત્યાં સુધી ખબર જ ન પડવા દે. સ્વભાવ જાહેર કરે અને પ્રભાવ છુપાવે, એનું નામ સંત કે ભગવંત. અને સ્વભાવને ગુપ્ત રાખે અને પ્રભાવ બુદ્ધિપૂર્વક પ્રગટ કરે, એનું નામ જે કહેવું હોય તે. સ્વભાવ કો ખોલે, એ તો અર્જુનને ત્યારે ખબર પડી જ્યારે વિરાટના દર્શન કર્યા, આંખમાંથી પાણીની ધારા થઈ ગઈ કુરુક્ષેત્રમાં. ઓ આ હું તો આને સામાન્ય માનતો. સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી. હું ઓળખી ન શક્યો. સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ. તો સંતની સરળતાને સતીએ જુદા અર્થમાં લીધી. સાધારણ લાગ્યા ના, બિલકુલ પગે લાગવા લાગ્યા. બસ આ પૂર્વગ્રહ સતીના મનમાં પ્રવેશો, અને પૂર્વગ્રહ જ્યારે જ્યારે પ્રવેશે છે પછી સત્ય દેખાતું બંધ થાય. હિમાલયની તળેટીમાં ઉભા હોય, આખો હિમાલય બિલકુલ સ્વચ્છ દેખાતો હોય, પણ એક જ કચરાનું કણ ઉડીને આંખમાં પડે અને આપણે આંખ ચોળવામાં રહીએ તો આખો હિમાલય દેખાતો બંધ થાય. હિમાલય મટ્યો નથી, સદીઓથી ઉભો છે, પણ આંખમાં કણું પડે એટલે સમગ્ર હિમાલયનું દર્શન અટકે. એમ મારા તમારી દ્રષ્ટિમાં જ્યારે જ્યારે પૂર્વગ્રહોએ પ્રવેશ કર્યો ત્યારે સત્ય દર્શન અટકી ગયું. સત્ય દર્શન ન કરી શક્યા આપણે. પછી વ્યક્તિ હોય, સમાજ હોય, વિષય હોય, પ્રસંગ હોય, પાત્ર હોય, કોઈ પણ હોય, પણ જ્યારે જ્યારે કોઈના તરફ પૂર્વગ્રહ બેઠો છે, બસ આમ સત્ય દેખાતું બંધ થયું. અને કોઈ વિદ્વાને બહુ સરસ કહ્યું કે આપણી મોટામાં મોટી સમાજની કરુણા એ છે કે આપણે ઉપગ્રહ છોડી શક્યા, આપણે પૂર્વગ્રહ છોડી ન શક્યા. ઉપગ્રહો માણસ છોડી શકે, પૂર્વગ્રહો ન છોડી શકે. કેટલો તંદુરસ્ત થાય માણસ જો પૂર્વ. સતી એમ માન્યું કે આ ઘડામાંથી જન્મ્યો, કારણ કે તુલસીએ શબ્દ વાપર્યો કુંભજ ઋષિ પાહી, જેનો કુંભમાંથી, અગસ્ત્યનો જન્મ ઘડામાંથી, એટલે ધર્મગ્રંથો એને ઘટ જ કહે, કુંભજ કહે. ઘડામાંથી જે જન્મ્યો એ સમુદ્ર જેવી કથા શું કહી શકશે. બસ આવું તારણ કાઢ્યું સતીએ. આનો જન્મ જ ઘડામાં. શંકરજી મને ક્યાં લઈ આવ્યા ખોટું, કારણ કે રામ કથા તો સમુદ્ર સમાન છે. રઘુબીર ચરિત અપાર બારીદી પાર કભી કોને લગો. રઘુબીર ચરિત અપાર સમુદ્ર. નિજ ગિરા પાવન કરન કારણ રામ યશ તુલસી કહો. નિજ ગિરા પાવન કરન રામ જસ તુલસી કહો. રઘુબીર ચરિત અપાર બારીધી પાર કભી કોને લગો. રઘુબીર ચરિત. સમુદ્ર જેવી કથા ગળામાંથી ઉત્પન્ન થયેલો સતીની મોટી ભૂલ થઈ રહી છે. કોનો જન્મ ક્યાં થયો છે મહત્વનું નથી. એ ઘડામાંથી જન્મ એ બરાબર, પણ
એનું જીવન, એની સરળતા, એની સૌમ્યતા, એનું સમાનચિત અને એના મુખમાંથી વહેતી ભગવત કથા સાંભળવા કૈલાસપતિને આવવું પડે. સતીએ એ વિચાર કરવો જોઈતો હતો. એ અહીંયા જન્મો એ મહત્વનું નથી. કોણ ક્યાં જન્મવું છે, કોણ કેવો છે, એ બહુ એમાં નહીં જવું જોઈએ સમાજ. બડા ક્રાંતિકારી પ્રસંગ હૈ. એ શું કહે છે, એના જીવનમાં શું વણાયું છે, એને દર્શન કરવું જોઈએ. પોસ્ટમેન આપણે ત્યાં મની ઓર્ડર લઈને આવે તો આપણે જ્ઞાતિ પૂછીએ છીએ કે તમે કઈ જ્ઞાતિના છો, તમે સ્નાન કરીને આવ્યા કે કેમ, તમે સંધ્યા કરી કે કેમ, આવું પૂછીએ છીએ. મની ઓર્ડર આવે એટલે આપણે ખુશ થઈએ, ગમે તે હોય. આપણે મની ઓર્ડરની સાથે સંબંધ છે. સંદેશ વાહક જે મને તમને પ્રિય છે વસ્તુ આપી રહ્યો છે. તો અગસ્ત્ય મહારાજ ગળામાંથી ઉત્પન્ન થયા, એના માટે પૂર્વગ્રહ નહીં થવો જોઈતો. પણ સતીના મનમાં એ પૂર્વગ્રહ, આ શું કથા કહે છે, બસ એ મગજમાં આવતા એનું આખું દર્શન ફરે છે. ભગવાન શંકરજી અગસ્ત્યજીને વિનંતી કરી, મને રામકથા સંભળાવો. અગસ્ત્યજીને થયું, આપ રામાયણના આદિ સર્જક, હું તમને કેમ સમજાવું. પણ અગસ્ત્યજીને થયું કે દુનિયાને તો બહુ કથા સંભળાવી, રામાયણનો રચયિતા મારી કથા સાંભળે તો મારું વક્તવ્ય ધન્ય બની જાય. પ્રભુ બેઠીએ, मैं राम गुणगान गाऊं. अगस्त्यजी गादी ઉપર શિવજી શ્રોતા તરીકે પૂરી કથા અગસ્ત્ય મહારાજે સંભળાવી. સતી પણ બેઠેલા, પણ શ્રોતા તરીકે તુલસીજીએ નામ કાઢી નાખ્યું, સુની મહેશ પરમ સુખ માની. શંકરજીએ જ સાંભળ્યું, સતી બેઠેલા ખરા પણ એમણે ધ્યાન નહીં આપ્યું. એ તો ફરજિયાત બેસવું પડ્યું, પણ ધ્યાન નહીં આપ્યું, આમાં શું સાંભળવાનું. પરિણામે શ્રોતા તરીકે નામ કાઢી નાખ્યું. ભગવાન શંકરજીએ સુખથી કથાનું શ્રવણ કર્યું. કથા પૂરી થઈ. શિવજીને થયું, મારે સંતને કંઈક ચરણે પત્ર પુષ્પ ધરવું જોઈએ, કારણ કે મેં કથા સાંભળી. હું એમને કંઈક આપું ને એમને અનુકૂળ ન થાય, એને ઉપયોગમાં ના આવે તો તકલીફ, એના કરતા હું પૂછી લઉં કે આપને શું જોઈએ. એટલે શંકરજીએ પૂછ્યું, અગસ્ત્ય મહારાજ આપ કંઈક માંગો, હું આપને આપું. અગસ્ત્યજી અહીં મુશ્કેલીમાં મુકાયા છે. માંગવાનું કહ્યું. અગસ્ત્ય ભારતના ઋષિ છે, ભારતનો સંત માંગે નહીં. ફકીરીની એક જબરદસ્ત આભા હતી આપણા દેશમાં. માંગવું નહીં, બસ લાયક બનીએ, કક્ષા નિર્માણ કરીએ. માંગવા કરતા લાયક બનવું એ વધારે સારું. સાહિત્યમાં માંગવાની બહુ ટીકા લખી છે. રહીમન વો નર મર ચુકે જો કहीं માંગન જાય, उनसे पहले वो मरे जिन मुख से निकसत ना है. માંગો નહીં. અગસ્ત્ય મહારાજ વિચાર કરે કેમ માંગવું. પછી તુલસીદાસજીએ શબ્દ પ્રયોગ બહુ સરસ કર્યો છે. પૂછા ઋષિ હરિ ભક્તિ સુહાઈ. માંગ્યું નહીં, પૂછ્યું. મહારાજ હું બીજું કઈ માંગતો નથી આપની પાસે, પણ મેં તમને રામકથા સંભળાવી, એમ તમે ભગવાનની ભક્તિ વિશે કંઈક કહો, આવો પ્રશ્ન પૂછ્યો, માંગ્યું નહીં. ભગવાન શંકર સમજી ગયા કે ઋષિની ચતુરાઈ છે. યોગ્ય અને અધિકારી વ્યક્તિ જોઈ ભક્તિ વહાવી છે. ઋષિને અતિ આનંદ થયો. આમ રામ ગુણગાન કહેતા, ભક્તિની ચર્ચા સાંભળતા અગસ્ત્ય અને શિવજીનો સત્સંગ ચાલ્યો ઘણો સમય. એક દિવસ યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે, શિવજીએ વિદાય માંગી. અગસ્ત્ય મહારાજ વિદાય આપે ત્યારે પાછા સતીને સાથે બતાવ્યા. જતી વખતે વળી પાછું દર્શન કરાયું છે કે સતી જઈ રહ્યા છે. આવ્યા ત્યારે બતાવ્યા હતા, કથામાં નામ કાઢી નાખેલું. પણ પછી જતી વખતે મોનિશાન બીદા માંગી ત્રિપુરારી, ચલે ભવન સંગ દક્ષ તુમારી. મુનિશાન બીદા માંગી ત્રિપુરારી, તેહી અવસર ભંજન મહિપારા, હરિ રઘુવંશ લીન અવતારા. તેહી અવસર ભંજન મહિપારા, હરિ રઘુવંશ લીન અવતારા. હરિ રઘુવંશ લીન અવતારા. પતિ પત્ની શિવ અને શિવા અગસ્ત્ય પાસેથી વિદાય થાય. તુલસીદાસજી શબ્દ બહુ સમજીને વાપર્યો. આવ્યા ત્યારે જગજનની ભવાની.
પણ એક સંતની સરળતાનો ખોટો અર્થ કર્યો, રામકથાનો અનાદર કર્યો. એટલે તુલસી કહે ચલે ભવન સંગ દક્ષ કુમારી. હવે જગજનની નથી દેખાતા, દક્ષ કુમારી લાગે છે. એક બુદ્ધિમાન પિતાની પુત્રી માત્ર દેખાય. શિવ અને સતી જઈ રહ્યા હતા. હે ભરદ્વાજજી, એ ત્રેતાયુગનો સમય હતો. એ વખતે ભગવાનનો અવતાર પૃથ્વીનો ભાર ઉતારવા માટે થઈ ચૂકેલો. પિતાની આજ્ઞા માની ભગવાન વનમાં દંડિકારણ્યમાં ફરતા હતા. રાવણ સીતાજીનું અપહરણ કરી ગયેલો અને સીતાન્વેષણમાં રામ અને લક્ષ્મણ સીતે સીતે કહીને જંગલમાં રડતા હતા. સીતાના વિયોગમાં પ્રભુ પોતાનું રુદન કરતા હતા. એ વખતે શિવ અને પાર્વતી ત્યાંથી નીકળે. આવો યોગ થયો. રામ ચરિત્ર ચાલુ હતું. અંતર્યામી શિવજીને ખ્યાલ આવ્યો, જેની કથા સાંભળવા ગયો એ પ્રભુ તો રસ્તામાં છે. જો દર્શન થાય તો મારી કથા ચરિતાર્થ થાય. હૃદયમાં ભાવ છે, રામ દર્શનની તડપ છે. સતીને તો સ્વાભાવિક એ વિચાર જ નહીં આવે, કારણ કે એ તો જુદી જ રીતે કંઈક વિચારી રહ્યા છે. મેં કથા ન સાંભળી એનું એને ગૌરવ છે. બંને જણ જઈ રહ્યા છે. અતિ ભાવ છે શંકરજીના હૃદયમાં કે જો રામજી ક્યાંક રસ્તામાં મળી જાય. અને ઓચિંતા શંકરજીએ રામ અને લક્ષ્મણને પસાર થતા જોયા. રામને જોતા શિવજી ભાવ વિભોર બન્યા. મુખમાંથી હે સચ્ચિદાનંદ, હે જગપાવન એમ બોલતા શિવજી ભાવ મગન બન્યા. રામ દર્શન પામતા અતિ આનંદ થયો. આંખમાંથી અશ્રુ વહ્યા. સતીએ પણ જોયું, પણ સતીએ ન પ્રણામ કર્યા, ન કોઈ અસર. સતીને શંકા થઈ, ભગવાન શંકરે આ બે રાજકુમારો રડી રહ્યા છે એને પ્રણામ કરીને સચ્ચિદાનંદ કહ્યું. શંકરજી તો ત્રિભુવનના ગુરુ છે. આ કોણ છે? બે જણ એક સાથે કથામાં ગયેલા, એક સાથે પાછા નીકળ્યા, એક સાથે રામ દર્શન. પણ શિવ પામી શક્યા, સતી પામી ન શક્યા. ઉલટાની શંકા કરી. ભગવાન શંકરજીને કહ્યું, મહારાજ એ બે જણ કોણ છે? સીતે સીતે કહીને રડે. આપ મહારાજ એમને સચ્ચિદાનંદ કહીને પ્રણામ કરો. હજી પ્રેમ તમારો રોક્યો રહેતો નથી. એ છે કોણ? આપ તો ત્રિભુવનના ગુરુ છો. ભગવાન શંકર સ્વસ્થ થઈ સતીને કહે, દેવી તમે પ્રણામ કર્યા કે નહીં? બોલે મહારાજ હું કેમ પ્રણામ કરું? કોઈ કામી માણસના જેમ વૃક્ષોને પૂછે છે, રડે છે, એને પ્રણામ કરવાના? આપ વધારે પડતા લાગણીશીલ છો. મારે એ કોણ છે બતાવો. સતી તમે અવસર ચૂકી ગયા. જેની કથા સાંભળવા માટે કૈલાસથી અગસ્ત્યના આશ્રમમાં ગયા, જેની ભક્તિનું દાન મેં અગસ્ત્યને કર્યું, સોયમાં ઈષ્ટદેવ રઘુવીરા એ મારા ઈષ્ટદેવ પોતે જ પરમાત્મા રામ અવતાર લઈ નિરાકાર નરાકાર થયા છે, લીલા કરે છે. દેવી તમે અવસર ચૂકી ગયા. શંકરજી રામની સ્પષ્ટતા કરે છે. મુનિ ધીરજો સિદ્ધ સંતત બિમલ મન ધ્યાવ. કહીને નિગમ પુરા ન આગમ જાસુ કીર્તિ ગાવહી કહીને. સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયાધની. સોઈ રામ અવતરે અપની ભગત ગીત નિજ તંત્ર નીત રઘુકુલ મની. અવતરે અપની ભગત ગીત મુનિ ધીર જોગી સિદ્ધ સંત વિમલ મન દેહી ધ્યાવહી. મુનિ
આવો નિર્મળ મન કરીને જેનું ધ્યાન કરે છે, સતી વેદ જેને નેતિ કહે સોઈ રામ, એ જ પરમાત્મા સાક્ષાત બ્રહ્મ દરેક જગ્યાએ વ્યાપક છે. મનુષ્ય અવતાર લઈ ભક્તોનું હિત કરવા માટે, સાધુઓનો પરિત્રાણ કરવા માટે અવતાર લીધો છે, છતાંય સ્વતંત્ર છે, માયાના અધિપતિ છે. દેવી મારા ઈષ્ટદેવ પોતે હતા. સતીએ અસ્વીકાર કર્યો છે. સતી કહે નહીં મહારાજ, તમે વધારે લાગણી ધરાવો છો એટલે બોલો. તમારા ઈષ્ટદેવને બ્રહ્મ હોય તો બ્રહ્મને ખબર ના હોય સીતાને કોણ લઈ ગયું? આ તો સીતે સીતે કહીને વૃક્ષોને પૂછે. મહારાજ બહુરૂપિયા સમાજમાં ઘણા ફરતા હોય છે, આપ ભૂલ કર રહે हैं, બૌદ્ધિક દલીલ સબ હો રહી. શંકરજી કહે દેવી હું કહું છું, મારા ઈષ્ટદેવ બોલે નહીં મહારાજ. व्यापक ने वियोग कौन? आ तो वियोगी है, व्यापक तो सब में समाया रहता. देवी लीला करे છે. બોલે મહારાજ હું કબૂલ ન કરું, આને બ્રહ્મ ના કહી શકાય, આ તો કોઈ વિષય જીવ છે મહારાજ. સતીને શંકરજી કેટલું સમજાવે પણ માન્યા નહીં. રામાયણમાં એમ લખ્યું છે, લાગન ઉર ઉપદેશ જદપી કહે શિવ બાર બહુ. શંકરજીએ વારંવાર કહ્યું છતાં ઉપદેશ ન લાગ્યો. હવે ત્રેતાયુગમાં ભગવાન શંકરજી જેવી વ્યક્તિ સમજાવનાર, રામના કાળમાં જ્યારે રામ વિદ્યમાન એ વખતે શિવજી સતીને સમજાવે કે દેવી રામ બ્રહ્મ છે, અને છતાં સતી એ કાળમાં જો ઇનકાર કરે તો આજે આપણે બૂમો પાડી પાડીને થાકી જઈએ, અને અમુક માણસો એમ કહે કે રામ બ્રહ્મ નથી, તો એમાં રડવાનું શું? આ તો કલિયુગ છે. શિવને સમજાવી શકે તો જીવનું શું? જીવની કેટલી શક્તિ? સતી સતત ઇનકાર કરે. અને વિદ્વાનોએ બરાબર કહ્યું, દુનિયા આખીને સમજાવી શકાય, 3 જણને ન સમજાવી શકાય. પત્ની, પાડોશી અને પિતરાય. આને સમજાવવા બહુ કઠિન. પત્નીને ન સમજાવી શકાય. બધાને આપણે કહી શકતા હોઈએ, સલાહ આપતા હોઈએ, ઉપદેશ કહેતા હોઈએ, પણ પત્નીને કહેવા જઈએ તો એમ કહે કે એ બધું તમે બહાર રાખજો, અહીંયા રહેવા દો, નહીં સાંભળે. દુનિયા પગે લાગતી હશે આપણને, પણ પાડોશીઓ આપણી સામે આમ કઈક જુદી જ રીતે જોતા હશે કે આ શું આમાં જોઈ ગયા છે, બધા આવીને પગે લાગે છે, આમાં છે શું? પાડોશીને મેં ગઈકાલે કહ્યું ને, બહુ તકલીફ હોય પાડોશી. અને ત્રીજું પિતરાય. જગત પ્રશંસા કરતું હોય પણ પિતરાઈઓ જુદો પ્રચાર કરતો હોય કે અંદરની તમને ખબર ન હોય, અંદરનું અમે જાણતા હોય, સાથે અમે મોટા થયા છે. શિવજી નિષ્ફળ ગયા. અથવા તો અહીંયા ઉપદેશ શબ્દ વાપર્યો છે એટલે મને એમ લાગે ઉપદેશ બહુ સફળ નથી થયો, કારણ કે ઉપદેશ ઉપરથી લાદવાની વસ્તુ છે અને બોધ અંદરથી પડેલાને પ્રગટાવવાની વાત છે. આ દેશમાં બોધ સર્વગ્રાહી રહ્યો છે. બોધ એટલે ઉપર નાખવાનું નહીં, પડ્યું તું વજન ઉઠાવી લેવાનું, પ્રગટ હો ગયા બસ. એટલા માટે આ દેશ બોધને સ્વીકારે છે. ઉપદેશ એક તો વજન હતો, એમાં પછી આમ કરો આમ કરો આમ કરો, લાદવાની વાત નહીં. તુજ મેં હૈ, આટલો વજન હું લઈ લઉં, જે પડ્યું છે ખોલી જાય. સતીને ઉપદેશ આપવાની વાત નિષ્ફળ ગઈ. શંકરજી એમ કહ્યું કે દેવી એક તો તમે સંદેહ કરો છો એ બરાબર નથી, આપનો નારી સ્વભાવ છે, છતાંય તમે જો મારું કહ્યું ન માનતા હો તો એક ઉપાય છે, હું આ વડલાની નીચે બેઠો છું, સ્મરણ કરું છું, તમે જઈને પરીક્ષા કરો, બ્રહ્મ છે કે મનુષ્ય તમારી રીતે નક્કી કરો. પણ એક વસ્તુનો ખ્યાલ કરજો, જેની પરીક્ષા કરવા જાઓ છો એ ફરી કહું છું સાક્ષાત બ્રહ્મ છે, વિવેક ન ચૂકશો. સતી કબૂલ થયા. બુદ્ધિ પ્રધાન વ્યક્તિ હોય ને એ પરીક્ષાથી જ માને, એમ નિર્ણય કરે કે હું આનું કસોટી કરી લઉં, પછી ખબર પડે શું થાય. સતી તૈયાર થયા. શંકરજી એક વૃક્ષની નીચે બેસી ગયા. એમને એમ થયું કે મારા કહેવાથી જેનો સંશય ન ગયો, આ તો વિધિ વિપરીત થઈ રહ્યું. પણ શંકરજીને થયું કે આની પાછળ પણ શું સરળતા હશે શંકરજીની, આની પાછળ કઈક પ્રભુની પ્રેરણા હશે.
होई सोई जो राम रचि राखा को કરી તર્ક बढ़ावई શાખા। હું શું કામ ખોટા તર્ક વિતર્ક કરું, પ્રભુની જ પ્રેરણા હશે આટલું કહી શંકરજી વૃક્ષની નીચે બેસી માણસના પૂરેપૂરા પ્રમાણિક પ્રયાસો જ્યારે પૂરા થઈ જાય કોઈ વ્યક્તિને સમજાવવાના અને છતાંય જો સમજણ ના આવે તો માણસે પછી આ ચોપાઈનો આશ્રય લેવો જોઈએ। હો યહી સોઈ જો રામ રચિ રાખ, પ્રયાસો કરી લેવાના। હવે પ્રભુની ઈચ્છા। मीन प्यासे ने बहुत सुंदर पंक्ति है, रघुवर तारी हरजी भगवन रघुवर तारी हरजी भगवन रघुवर तारी हरजी। कवि में बड़ी शीघ्रता है। मीन प्यासी बहुत अच्छी कविताएं लिखी है मीन प्यासी। रघुवर तारी मरजी भगवन, गाइए। तू धारे ते साचू भगवन, तू धारे ते धारे ते साचू भगवन, करवी थाली अर्जी रघुवर हरि हरजी भगवन रघुवर भगवन रघुवर तारी हरजी। शिवजीए छोड़ी दीधું ઈશ્વરની ઈચ્છા ઉપર, જાઓ સતી। પણ એ નિરાશ ન થયા શંકરજી, તો વિશ્વાસનું સ્વરૂપ છે। ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો याभ्याम विनान पश्यन्ते सिद्धाः स्वांतस्तमीश्वरः। बैठ गए एक वडलानी नीचे, અને વડલો એ વિશ્વાસનું પ્રતીક છે। બટ વિશ્વાસ અચલ નિજ ધર્મા। बैठ गए, राम स्मरण करवा लाग्या। અહીં સતી રામની કસોટી કરવા ગયા। ભરદ્વાજજી યાજ્ઞવલ્ક કહે खूब विचार કર્યો સતીએ કે શું કરું, કઈ રીતે કસોટી કરું તો ખાતરી થાય બ્રહ્મ છે કે મનુષ્ય। बहु विचार ने अंते सतीए सीता नो वेश धारण कर्यो। एने एम थयुं कि सीताजी बनीने जाऊं तो जो ब्रह्म हशे तो मने ओळखी जशे कि आ तो जगदंबा भवानी छे, आ कई सीता थोड़ा। अने सामान्य माणस हशे तो सीता सीता कहीने रड़े छे, मने जोता खुश थशे, नाचवा मांडशे कि तमे क्यां हता, अमे क्याરના रड़ीए छीए। हमणां ख्याल आवी जशे। बिल्कुल सीतानुं रूप धारण कर्युं। राम अने लक्ष्मण सीतानी शोध करता करता रूप तो बिल्कुल एमां कई खबर न पड़े आવું रूप धारण કર્યું भगवती। पण चालता न आवड्યું। रूप આપણે બીજાનું કરી શકીએ, બીજાના જેવું ઘણું કરી શકીએ, પણ આચરણનું શું, પગલા કેમ પાડવા એનું શું, સવાલ ક્યાં છે? रूप तो बना सकते हैं हम। ભવાનીએ શું ભૂલ કરી? રામ અને લક્ષ્મણ આવતા હતા, બિલકુલ વચ્ચેથી આવ્યા અને રામજીને આગળ આગળ ચાલવા। એને એમ કે હું આગળ આગળ ચાલુ એટલે મને સીતા તરીકે જુએ તો હમણાં ખબર પડી ગઈ। નહીતર મૂળ સીતાનો ચાલવાનો ક્રમ છે આગે રામ, લખન પુની પાછે, આગળ રામ ચાલે, લક્ષ્મણજી પાછળ, ઉભય બીચ સિંહ સૌહતી કહે છે। સીતાજી હંમેશા રામની પાછળ પાછળ ચાલે। અહીંયા ભવાની સીતાનું રૂપ લઈને રામની આગળ ચાલ્યા છે, ભૂલ કરી ગયા છે। વેશ બનાવી શકાય છે, આચરણની મુશ્કેલી છે। આમ જોઈએ તો આમ પણ બરાબર કહેવાય। सीता એટલે ભક્તિ, અયોધ્યા કાંડમાં વ્યાખ્યા છે। સિદ્ધા ભક્તિનું નામ सीता છે। સાચી ભક્તિ હોય ને એ ભગવાનની પાછળ ચાલે, પણ નકલી ભક્તિ તો ભગવાન કરતા આગળ ચાલતી। बिल्कुल ठीक है। यदि सही सीता होती तो सरकार के पीछे चलती, भगवान के पीछे चलती। પણ આ દંભી ભક્તિ છે, પાખંડી ભક્તિ છે, તેથી એ તો ભગવાન કરતા આગળ નીકળે, સ્વાભાવિક હતું। અને ભગવાને પણ વર્તાવ અદ્ભુત કર્યો છે।
ઈશ્વરનો એક સ્વભાવ છે કૌતુકી. લક્ષ્મણજી જોઈ ગયા કહો કમાલ છે, જગતની માં ભવાની આજ સીતાજીનું રૂપ લઈને લક્ષ્મણજી ઓળખી ગયા. સાથે રહેનાર ઓળખી ગયો તો રામજીથી તો ક્યાં સુધી, પણ લક્ષ્મણજી અહીંયા કંઈક જુદા જ પેલામાં દેખાય, કંઈ બોલ્યા જ નહીં લક્ષ્મણજી, બિલકુલ ચૂપ. નહીતર એ રામજીને તુરંત કહી શકત કે મહારાજ જરા જુઓ એ કોણ. ઓળખી ગયા પણ બોલ્યા નહીં, બિલકુલ ગંભીર રહ્યા. કારણ કે લક્ષ્મણજીએ વિચાર્યું છે કે ભગવાન જે નાટક કરે છે એમાં એકાદો પ્રવેશ કદાચ આવો આવતો હશે, કોને ખબર. હું કંઈક બોલીશ, મારા ભાગમાં અત્યારે સંવાદ નથી, મારો તો ખાલી પાછળ પાછળ ચાલવાની જ લીલા કરવાની છે. તો ચૂપ રહે, મૌન રહે. ભગવાન નતમસ્તક મર્યાદાથી ચાલતા હતા. ભગવાને જોયું અને સતીને સીતાના વેશમાં જોતા પ્રભુને મનમાં આંસુ આવ્યું. મારી કસોટી કરવા ભગવાને બહુ સરસ વ્યવહાર કર્યો. તુલસીજીએ લખ્યું જોરી પાની પ્રભુ કિન્હ પ્રણામ. ભગવાને હાથ જોડીને પ્રણામ કર્યા. બસ એમાં બધા ખુલાસા આવી ગયા. સતીને એમ કહી દીધું કે તમે સીતા હોત તો મને પ્રણામ કર્યા હોત, પણ હું તમને પ્રણામ કરું છું એટલે હું જાણી ગયો કે તમે જગદંબા છો. અથવા તો આજના સંદર્ભમાં લઈએ તો એનો અર્થ એમ થાય કે સાચી ભક્તિ ઈશ્વરને પ્રણામ કરે, પણ ખોટી ભક્તિને તો ઈશ્વર પણ હાથ જોડે કે હવે હદ થાય છે. દાંભિક ભક્તિ, પાખંડી ભક્તિને પ્રભુ પણ હાથ જોડે કે બસ. અથવા તો ભગવાને પ્રણામ કર્યા એનો અર્થ એ પણ હોઈ શકે કે પરીક્ષા કરવા આવે એ ગુરુ ગણાય, જેની થવાની હોય એ શિષ્ય ગણાય, અને ગુરુ આવે ત્યારે શિષ્યનો ધર્મ છે પ્રણામ કરવા. આપ મારી પરીક્ષા કરવા આવો છો ને એટલે શિષ્ય તરીકે હું પ્રણામ કરું છું. પણ શંકરજીને એક મુશ્કેલી આવી, સંબોધન. રામજીને એક મુશ્કેલી આવી, સંબોધન શું કરું? સીતાજી કહું કે માતાજી કહું? છે સીતાજી વેશમાં અને વાસ્તવમાં માં છે, જગદંબા છે. હવે માતાજી કહે તો સીતાના રૂપને માં કહ્યું કહેવાય તો પોતાના દાંપત્યમાં તકલીફ થાય, અને સીતાજી કહે તો જગદંબાને પત્ની કઈ કહેવાય તો ધર્મમાં તકલીફ થાય. શું કરું? ભગવાને ત્રીજો નિર્ણય, બહુ સુંદર નિર્ણય કર્યો. ન સીતાજી કયા ન માતાજી કયા, હાથ જોડીને કહ્યું મારા પિતા શંકર ક્યાં છે? તમે એકલા કે આમાં બધા ખુલાસા આવી ગયા. મેરે પિતાજી કહા હૈ? સતી એક વાક્યમાં બધું સમજી ગયા. એક ક્ષણે સીતાજીનો જે વેશ લીધો તો એ પડદો ગયો, મૂળ રૂપમાં આવ્યા. પડદો ક્યાં સુધી ટકે? પડદાની પીરિયડ હોય, અમુક સમય. મૂળ રૂપ તો એક વખત પ્રગટ થવાનું. તારો કે તેજ में चांद छिपे नहीं, तारो के तेज में चांद छिपे नहीं, सूर छुपे नहीं, बादल छायो भीड़ पड़े, राजपूत छिपे ना, दातार छुपे नहीं, मांगन आयो चंचल नारी को नैन छिपे नहीं, प्रीत छिपे नहीं, पीठ दिखायो पवि गंग का है सुनु शाह तुबर, कोई नु कर्म छिपे न भभूत लगायो. तारो के तेज में चांद छिपे नहीं, सूर छिपे नहीं, बादल छायो ने रीढ़ पड़े, राजपूत छिपे ना, दातार छिपे नहीं, मांगन आयो चंचल नारी को नैन छिपे नहीं, पीठ छिपे नहीं, पीठ दिखायो पवि गंग का है सुनु शाह तुबर, कोई ना कर्म छिपे न भभूत लगायो, कर्म छिपे न भभूत लगायो, कर्म छिपे. મૂળ રૂપ એક વખત પ્રગટ થવાનું, જેમ છીએ એમ એક વખત ખુલ્લું થવું પડે. સતી મૂળ રૂપમાં આવી, એક પણ શબ્દ બોલે બિના ભાગ્યા. ભગવાને લક્ષ્મણજીની સામે જોઈને હાસ્ય કર્યું કે લખન, તું મને ઘણીવાર પૂછ્યા કરે ને માયા એટલે શું? આનું નામ માયા. દેવી યેષામ ગુણમયી મમ માયા દુરત્યયા. મારી માયા અતિ કઠિન. આજ સતીને પણ લઈ લીધા, પણ રામજીને થયું લાવ ઐશ્વર્ય બતાવું જેથી કરીને એના મનનું સમાધાન થાય કે હું બ્રહ્મ છું. જે દિશામાં સતી દોડતા ગયા છે, ભગવાને લીલા કરી. સામેથી રામ, લક્ષ્મણ અને વૈદેહી ત્રણેય ચાલ્યા આવતા હોય એવું દેખાયું. સતી અકળાયા કે આવું શું જોઉં છું? એકદમ પાછું વાળીને જોયું તો રામ, લક્ષ્મણ, સીતા પાછળ ચાલ્યા આવે. આ તરફ જોયું તો ત્યાં ચારે બાજુ રામ હી રામ. સતીને ચક્કર આવવા લાગ્યા. દેવાથી દેવતાઓ પ્રણામ કરે છે, રામજીની પૂજા કરે. આ બધું ન સમજી શકાય, ન મનમાં સમાય. આવું બધું ઐશ્વર્ય જોતા સતી નયન મુંદી બેઠી મગુમાહી. હે યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે, સતી આંખો બંધ કરીને રસ્તામાં બેસી.
ભગવાનને થયું હવે તો ખાતરી થઈ ગઈ હું બ્રહ્મ છું. ભગવાને ઐશ્વર્ય પાછું ખેંચ્યું અને 2 ક્ષણો પછી જ્યાં સતીએ આંખ ખોલી તો બાબાજીને એમ કે આંખો બંધ કરી ગયા, હવે તો ખરેખર સાચું દર્શન થયું હશે. પણ તુલસી નિરાશ થયા અને લખી નાખ્યું, કચ્છ નદી તહ દક્ષ કુમારી. આટલું જોવા છતાંય દક્ષની પુત્રી કાંઈ જોઈ શક્યા નહીં, કારણ કે દક્ષની પુત્રી બુદ્ધિ પ્રધાન વ્યક્તિ છે. એક ચિંતા પ્રગટ થઈ હૃદયમાં કે મેં શંકરજીનું કહ્યું માન્યું નહીં, મારી અજ્ઞાનતા હું રામ ઉપર નાખવા ગઈ. શિવજી મને પૂછશે તો શું પ્રત્યુત્તર આપીશ? સતી ચિંતા લઈ, રામ દર્શન આપ્યા પછી તો શાંતિ મળવી જોઈએ. સતીને ચિંતા પ્રાપ્ત થઈ. આવ્યા ભગવાન શિવજીની પાસે, જપ કરતા હતા. ભગવાન શંકરજીએ સતીને જોયા એટલે હસતા હસતા કુશળતા પૂછી, આપ કુશળ તો છો? આટલી વારમાં કુશળતા પૂછવાની શી જરૂર હતી? પણ જેને સંશયનો રોગ લાગુ પડે એ નાદુરસ્ત કહેવાય. સંશયના રોગનું તો ગીતા તો ઔષધ જ ક્યાં બતાવે? એને તો એમ જ કીધું કે સંશય આવ્યો એટલે માણસ ખલાસ, સંશય આત્મા વિનશ્યતિ. આપ કુશળ તો છો ને દેવી? બીજો પ્રશ્ન પૂછ્યો, તમે કઈ રીતે પરીક્ષા કરી એ બધું સત્ય કહો. શું જગદંબા ખોટું બોલે? આદ્યશક્તિ કદી ખોટું બોલે? પણ છતાં શંકરજીએ કહ્યું સાચું બોલજો, કારણ કે શંકરજીને આજ વહેમ પડ્યો છે કદાચ ખોટું બોલશે. નહીતર આપણે બીજાને કહેતા હોય, આપણે કોઈની સાથે વાત કરીએ કહીએ ને સાચું બોલજે, કારણ કે ખબર હોય કે 99% ખોટું બોલવા. પણ શિવ સતીને એમ શું કામ કહે કે તમે સાચું બોલજો? એ કઈ જૂઠું થોડું બોલે. પણ આજ શિવજીને શંકા પડી છે કે કદાચ સતી ખોટું બોલશે. કહ્યું આપે જે રીતે પરીક્ષા કરી હોય બધી સત્ય વાત કહો. અને શંકરની ધારણા સાચી પડી, સતી ખોટું બોલ્યા, અસત્ય ઉચ્ચાર્યું. કછુ ન પરીક્ષા લીધી ગોસાઈ, તદ્દન ખોટું બોલ્યા, કોઈ પરીક્ષા નથી કરી. કછુ ન પરીક્ષા લીધી ગોસાઈ, કછુ ન પરીક્ષા, કછુ ન પરીક્ષા લીની ગોસાઈ, કિન્હ પ્રણામ તુમારી નાઈ, કિન્હ પ્રણામ તુમારી નાઈ, કિન્હ પ્રણામ તુમારી નાઈ. ખોટું બોલ્યા છે, મેં કોઈ પરીક્ષા નથી કરી. આપે જેમ પ્રણામ કર્યા એમ મેં પ્રણામ કર્યા. હકીકતમાં કેટલું એને પ્રણામ કર્યા જ નહોતા, રામજીએ પ્રણામ કર્યા. એક ખોટાને છુપાવવા માટે આ પ્રસંગને આપણા સંદર્ભમાં જોઈએ. મેં તમે કેટલી વખત ખોટું આચર્યું છે. એક અસત્યને છુપાવવા અસત્યનો આશ્રય સમાજ લીધો છે. સંતો એટલા માટે મહાન છે કે જ્યાં ખોટું થયું એને જગતની આગળ ખોલી નાખ્યું કે આ ભૂલ થઈ ગઈ. એક પાપને ઢાંકવા માટે બીજા ઘણા પાપ કરવા પડે છે. સતીની પહેલી ભૂલ સંતની સરળતાનો ખોટો અર્થ, સતીની બીજી ભૂલ કથાનો અનાદર, સતીની ત્રીજી ભૂલ રામ દર્શન કર્યું છતાં ઓળખી ન શક્યા, સતીની ચોથી ભૂલ શંકરજીએ કહ્યું માન્યા નહીં, સતીની પાંચમી ભૂલ સીતાનો વેશ લીધો, સતીની છઠ્ઠી ભૂલ પોતાના પતિની આગળ આવીને ખોટું બોલ્યા. મેં કોઈ પરીક્ષા કરી. અને ધ્યાન દેના, રામાયણમાં મહત્વની ચોપાઈ છે અયોધ્યાકાંડ. નહીં અસત્ય સમપાતક પુંજા, અસત્ય જેવું આ વિશ્વમાં કોઈ પાપ નથી. પણ અસત્યને છુપાવવા માટે ખૂબ અસત્ય આચરાતું રહ્યું. કોટ પહેર્યો હોય ને કોટનું એક બટન જો ખોટું બંધ થાય ને તો આખી લાઈન પછી ખોટી બંધ થાય. એક જો આડાવડું થઈ જાય તો પછી આખી લાઈન, એક છેડો 4 આંગળ નીચે હોય ને એક ઊંચો હોય, આવું થાય. સજ્જન એ છે કે જે બટન ખોટું બંધ થયું છે એને ઠીક કરી લે તો આખી લાઈન સુધરી જાય.
પણ એક અસત્ય અને અસત્યનું પરિણામ બધા જાણે. કોઈને અસત્ય ગમતું નથી, પણ ખબર નહીં સમાજની સ્વાર્થની અંધતા અસત્ય તરફ પ્રેરે છે. કારણ કે આત્માનો સ્વભાવ સત્ય પસંદ કરે છે અને એનું આપણા જ ઘરમાં પરિણામ હોય. આપણો બાબો આપણી આગળ ખોટું બોલે તો આપણે નારાજ થઈ જઈએ છીએ અને તમાચો મારીએ, કારણ કે અસત્ય અંદરથી ગમતું નથી, પણ આપણે પાછા આપણા કાર્યમાં અસત્ય કરીએ છીએ. નહીતર આપણો બાબો ખોટું કઈ પીણું પીવે, કોઈ વ્યસની થઈ જાય તો નથી ગમતું, ઠપકો આપીએ છીએ. અંદરથી અસત્ય રૂચતું નથી. એક પાપને ઢાંકવા માટે નહીં. અને બધાને ખબર છે અસત્યનું પરિણામ કઈ ને કઈ રીતે બહુ ભયંકર આવે. એટલા માટે રામાયણ એક જ ધર્મની વાત, એટલા માટે રામાયણ સ્વીકાર્ય ગ્રંથ છે. કારણ કે રામાયણે કોઈ સંપ્રદાય, કોઈ વાળો, કોઈ નાનું એવું ગ્રુપ એની વાત ન કરી. રામાયણને તુલસીજીને પૂછ્યું કે ધર્મની વ્યાખ્યા શું? દુનિયામાં જેટલા મોટા ધર્મો 14 મુખ્ય, એના પછી ઘણા નાના મોટા સંપ્રદાયોનો ધર્મો, પણ ગોસ્વામીજીને પૂછ્યું ધર્મની વ્યાખ્યા, તો બાબાજીને જબરદસ્ત સૂત્ર દે દીધું. ધર્મન દૂસર સત્ય સમાના, ધર્મન દૂસર સત્ય સમાના, ધર્મન દૂસર સત્ય સમાના. સત્ય જો પકડાઈ જાય, સાચી ધાર્મિકતા આવી જાય. બાકી બધા ફાંફા છે, અંધારામાં અટવાઈ ગઈ છે. સત્ય જો પકડાય, સત્ય સૂર્ય છે. સ્વામી રામતીર્થ લાહોરની બજારમાં નીકળ્યા, એના જીવનમાં પ્રસંગ આવ્યો. એક બાબો રડતો હતો આંગણામાં. એના બાપુજી એને સમજાવતા હતા. બાબો ખૂબ રડે. स्वामी रामतीर्थ ने आश्चर्य थे, क्या हो रहा है? खड़े रह गए. बड़ी फकीरी, बड़ी अच्छी फकीरी स्वामी रामतीर्थ की रही भारतवर्ष में. 32-33 सालનું જીવન, પણ એક અદ્ભુત ફકીરીનો રંગ આ દેશને બતાવ્યો આ મહાપુરુષ. बड़े अच्छे कवि भी रहे, कविता पर जबरदस्त काबू रहा उसका. तो જોતા હતા કે આ બાળક કેમ રડે. બનેલું એવું કે બાળકને એનો પડછાયો પકડવો હતો. તો બાળક દોડે, પડછાયો દોડે, પડછાયો કેમ પકડાય? એના બાપુજી એને સમજાવે, બેટા પડછાયો ન પકડાય. એને બાળક બસ જીદ કરી, મારે પડછાયો પકડવો. ખૂબ રડતો હતો. સ્વામી રામતીર્થ જોઈ રહ્યા હતા. એમાં રસોડામાંથી બાળકની માતા આવી, એના પતિને પૂછવા લાગી, બાબો કેમ રડે છે? અરે બોલે બિલકુલ નાદાન છે, પડછાયો પકડવાની વાત કરે. પડછાયો કેમ પકડાય? સમજાવીને થાક્યો. એની પત્નીએ કહ્યું, તમે આટલું ન કરી શક્યા? તમે 3 ક્લબમાં તો મેમ્બર છો. હા ને મગજ ગયો કે તું મને આવો વ્યંગ નહીં કર. એટલે શું પડછાયા પકડી શકાય? તું મને આવું કેમ સંભળાવે? બોલે બહુ સીધી વાત છે, પડછાયો પકડવાની વાત છે ને. એકદમ ગઈ. સ્વામી રામતીર્થને થયું કે આ તો વધારે જાનું. બાળકની પાસે આવીને કહ્યું, બેટા શું છે? બોલે મારે પડછાયો પકડવો. કહ્યું તારો હાથ લાવ. હાથ લઈને કહ્યું, તારા હાથથી તારા વાળ પકડી દે. બાળકને બાળકના હાથથી એના વાળ પકડાયા. બાળકે જ્યાં પોતાના વાળ પકડ્યા ત્યાં પડછાયામાં પકડેલું દેખાયું. બાળક નાચવા લાગ્યું, મેં પડછાયો પકડી લીધો. સ્વામી રામતીર્થે ડાયરીમાં લખ્યું કે પોતાને પકડી લો, પડછાયા પકડાઈ જશે, બાકી આમ પડછાયા હાથમાં નહીં આવે. अपने को पकड़ लो, सत्य को पकड़ लो, अस्मिता को पकड़ लो. धर्म न दूसर सत्य સમાન. રામાયણનો ધર્મ છે સત્ય. સત્યના આચરણની જેની તૈયારી, એને રામાયણનો પંથ સુગમ છે. અને સત્યના આચરણની તૈયારી ન હોય તો તકલીફ છે. અને સત્યના આચરણની તૈયારી ન હોય તો તકલીફ છે. वो इस मंजिल से दूर ही अच्छे, वो इस मंजिल से दूर ही अच्छे, जिसको ये मंजिल रास न आए, तेरे कर्म की आश लगाए, भगवान बैठे हैं दामन फैलाए. सत्य धर्म बड़ा प्यारा सूत्र है. धर्म न दूसर सत्य समान. હું તમે જાણીએ છીએ કે અસત્યનું ઘણું ભયંકર પરિણામ, તોય સ્વાર્થ અસત્ય તરફ દોરે છે.
પતિ પત્ની ટ્રેનમાં મુસાફરી કરતા હતા. પછી પત્નીએ એના પતિને ધીમે રહીને બાજુમાં જઈને કહ્યું, મારી એક ઈચ્છા છે, પરણીને આવી ત્યારથી મારા મનમાં એક હોશ છે, તમે પૂરી કરો. એટલે શું પણ શું છે? કહ્યું મારી એક ઈચ્છા છે, હોશ છે, પૂરી કરો. પણ બોલ, શું હોશ છે? આ ટ્રેન ચાલે છે, તારે શું શું ઈચ્છા છે? બોલે મારે આ ગાડીની સાંકળ ખેંચવાની હોશ. અરે તું રહેવા દે, આવી હોશ હોય નહીં. તને વાંચતા આવડે છે? આમાં કારણ વગર સાંકળ ખેંચનારને કેટલો દંડ થાય, કેટલી સજા થાય. આવી હોશ માણસને કપડાની હોશ હોય, ખાવાની હોશ હોય, બહાર ગામ જવાની, તને આ સાંકળ ખેંચવાની. બોલે હું પરણીને આવી ત્યારથી મારા મગજમાં આ ઈચ્છા છે. બધા પતિ પોતાની પત્નીની ઈચ્છા પૂરી કરે, તમે આટલું નહીં કરો. અરે પણ શું તું વાત કરે? બોલે હા મારી ઈચ્છા છે, પૂરી કરો. પણ તું કેવી વાત કરે? તને ખબર છે 500 રૂપિયા દંડ થાય. તો બોલે શાકભાજીમાંથી મેં બચાવ્યા છે, ભરી દેશું, પણ હોશ પૂરી કરો. અરે 500 રૂપિયા ક્યાંક સારા કામમાં વાપરીશું, કંઈક બીજું ઘરની અંદર ચીજ વસ્તુ વસાવીશું, પણ આ કરવાની તને? બોલે નહીં, મારી બહુ ઈચ્છા છે. પછી હું ખેંચું ને તો મને નિરાશ થાય. અડધો કલાક સમજાવ્યું પણ ન માને. કહ્યું પણ 500 રૂપિયા. બોલે એક કામ કરો, તમને ખબર નથી એમ 500 મારી પાસે છે, હું તમને 250 આપી દઉં અહીંયા. પછી હું સાંકળ ખેંચું, ગાડી ઊભી રહે, ચેકિંગ કરનાર આવે, આપણે જો પકડાઈએ તો પહેલા તમારે 250 આપી દેવા. કે સાહેબ પતાવી દો ને, જેમ બધા પતાવતા હોય છે. અને જો 250 પતી જાય તો મારા 250 રહી જાય, અને જો બહુ દબાણ કરશે તો હું અહીંયા આપી દઈશ ને પૂરું. પણ હોશ તો પૂરી થાય. પણ કારણ વગર આ પેલો તો એટલો બધો અકળાય અંદરથી, પણ શું કહેવું. કહ્યું આમાં આ ખોટા પૈસા. બોલે નહીં, પહેલા તો ખાલી આ યોજના છે, 250 હું તમને આપી રાખું છું, 250 મારી પાસે. પણ પહેલા હું સાંકળ ખેંચું ને ગાડી ઊભી રહે ને આવે, અને આપણને ચેકિંગ કરનારા અધિકારીઓ પૂછે તો કોણે સાંકળ ખેંચી? તો ઉપર એક દાદા સૂતેલા પાટિયા ઉપર ટ્રેનમાં. પેલી સ્ત્રીએ કહ્યું આપણે આનું નામ આપવું, આણે ખેંચી. અને પકડાઈ જઈએ તો પછી ભરી દેવાના. ઠીક, કર પૂરી. અને જે આંચકો માર્યો એને, ઘણા વખતની ઈચ્છા હશે, 2 હાથે સાંકળ ખેંચી, ધીમે 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 ગાડી ઊભી રહી. અને ત્યાં તો અધિકારી જે કોઈ એના હશે તે બધા આવ્યા. કોણે સાંકળ ખેંચી? અકસ્માત થયો, કોઈ પડી ગયું, શું થયું, બધું આવ્યું. આ તો ઉભા થાય. પણ સ્ત્રીના મન ઉપર એટલો આનંદ કે ન પૂછો. પેલો પુરુષ અકળાય, એમાં પેલા ચેકિંગ કરનાર આવ્યું. કોણે સાંકળ ખેંચી? પેલી બેને કહ્યું. દાદાને બતાવ્યો. અને પેલા ચેકિંગ કરનાર અધિકારી કહ્યું, હે દાદા ઉઠો, સાંકળ તમે ખેંચીશ? પેલા દાદા એમ કીધું, ખેંચું નહીં, એ કબૂલ થઈ ગયો. ટિકિટ લઈને બેઠો છું, ન ખેંચું લે. ટિકિટ લીધી એટલે સાંકળ ખેંચવાની તમે? દાદા જરા બોલે હા, કઈ અમસ્તી નથી ખેંચી, જરા વ્યવસ્થા કરો ટ્રેનોમાં. હા નહીં, એ તો એકદમ આક્રોશ ભર્યા સ્વરમાં ધમકાવા લાગ્યો અધિકાર. જરાક વ્યવસ્થા કરો ને, ટિકિટ લઈને મુસાફરી કરીએ, સાંકળ ન ખેંચું. પતિ પત્ની તો ખુશ ખુશ થઈ ગયા કે ભગવાને પ્રહલાદની લાજ રાખી એમ આજ આપણી રાખી દીધી. પ્રસન્ન પ્રસન્ન. પેલો પુરુષ સમજદાર કે આમાં કંઈક છે, આ દાદા કબૂલ કેમ થઈ ગયા સમજાતું નથી. મેં ખેંચીશ, કેમ ન ખેંચું? એક એક ટ્રેનના એક એક ડબ્બાની અંદર 2 પોલીસ રાખો, સલામતી તો કંઈક રાખો. ધમકાવા લાગ્યો અધિકારી. કેમ? કે હું સૂતો હતો, આ 2 જણાએ મારા ખિસ્સામાંથી 500 રૂપિયા કાઢીને 250 વેચી લીધા. પેલો આદમી દાદાની સામે જોઈ રહ્યો, વાહ. એની પત્નીને કીધું, લે આપ બાપુજીને, કર હોશ પૂરી. 250 દાદાએ લઈ લીધા, અને આવતું સ્ટેશન દાદાનું આવતું હતું ત્યાં ઉતરી ગયા, અને 2 ને આશીર્વાદ આપ્યા કે બસ બાપા, ભગવાન તમારી ઉમ્મીદ આમનમ પૂરી કર્યા કરે. એક અસત્ય, એક ખોટું જબરદસ્ત પરિણામ લાવે છે.
એટલે અમારે કવિ કાગે લખ્યું, એક હશે પણ આ કરવું પડશે ઢાંકવું કપટનું કામ જી. એક હશે પણ આ કરવું પડશે ઢાંકવું કપટનું કામ જી. લાખો બીજા તાર લડવા પડશે, લાખો બીજા તાર લડવા તણા સંગ્રામ માટે તું તો છોડ કપટના કામજી. છોડ કપટના કામ તો તારો રાજી રહેશે જોન રામ. હવે તું તો છોડ કપટના કામ. એક ભૂલ ઘણી ભૂલ કરાવે છે, ઘણું ખરાબ પરિણામ આપે. એટલે તુલસી કહે અસત્ય સબ પાતક નથી. સતી ખોટું બોલ્યા છે, મેં કોઈ પરીક્ષા નથી કરી. ભગવાન શંકરજીને શંકા પડી, આંખો બંધ કરી. તબ શંકર દેખેવું ધરી ધ્યાના. શંકરજીએ ધ્યાનમાં જોયું તો સતીએ જે કંઈ કર્યું એ બધું દેખાયું. સીતાનો વેશ લઈને ગયા, આગળ આગળ ચાલ્યા. રામજીએ પ્રણામ કર્યા, મને ઓળખી ગયા, મને પિતા કહીને પુકાર્યો. આટલું બધું થયું છતાંય સતી ખોટું બોલ્યા. શિવજીને ગમ્યું નહીં. શું કરો? વળી સતીએ સીતાનો વેશ લીધો. સીતા એ તો મારી માં છે, જગદંબા છે. હવે જો સતીની સાથે પ્રીત રાખું તો ભક્તિ માર્ગ તૂટે, અનીતિ આચરી કહેવાય. ભગવાન શંકર મનમાં સંકલ્પ કરે છે કે મારા પત્નીએ સીતાનો વેશ લીધો તો આજથી મારો સંકલ્પ છે મન હી મન કે સતીનું આ શરીર હશે ત્યાં સુધી આ સતી પણ મારા માટે માં બરાબર ગણાશે, વૈદેહી ગણાશે. આની સાથે મારો ગ્રહસ્થાશ્રમનો સંબંધ પૂરો થયો. આ શરીર હોય ત્યાં સુધી શિવજીએ સતીની સાથેનો સંબંધ પૂરો કર્યો. આકાશમાંથી આકાશવાણી થઈ, ધન્ય શિવજી, તમારા વગર આવી ભક્તિને કોણ બિરદાવે, કોણ દ્રઢ કરે ભક્તિને? આપે અદભુત પણ લીધું છે. સતીએ સાંભળ્યું, શિવજીને પૂછ્યું, મહારાજ આપે શું પ્રતિજ્ઞા લીધી? શંકરજીને એમ થયું કે હું કહીશ મેં તમારો ત્યાગ કર્યો તો દુઃખી થશે, આચરણથી બતાવી દઈશ કે મેં તમારો ત્યાગ કર્યો. રસ્તામાં વિધવિધ કથાઓ કહેતા શંકરજી કૈલાસ પહોંચે છે. પોતાની પ્રતિજ્ઞાનો વિચાર કરી મૃગચર્મ બિછાવી ભગવાન શંકર ધ્યાનમાં બેસી ગયા. સતી એકલા થઈ ગયા. સતી સમજી ગયા કે મારો ત્યાગ થઈ ચૂક્યો. દૂધ અને પાણીની એટલી દોસ્તી છે કે દૂધની અંદર પાણી મળ્યા પછી પાણીને દૂધનું નામ મળે, દૂધનું રૂપ મળે, દૂધનો થોડો સ્વાદ મળે અને દૂધની કિંમતે પાણી વેચાય. આટલી એક રૂપતા બંનેની. પણ એમાં એક જ છાસનું ટીપું પડે તો દૂધ દૂધ નહીં, પાણી પાણી નહીં. એમ જીવ અને શિવનો એટલો જ નજીકનો સંબંધ છે. પણ જ્યારે જ્યારે કપટ અંદર આવ્યું છે ત્યારે શિવથી જીવ તત્વ જુદું પડ્યું છે. સતી ખૂબ પસ્તાયા, ખૂબ દુઃખી થયા. પરમાત્માની સ્તુતિ કરે છે, દુઃખી થયા છે. હે ભગવાન, તું દીન દયાળુ હોય તું કાં તો શિવ સાથે સમાધાન કરાવી દો, કાં તો મારું શરીર ખલાસ થાય. શરીર સુકાવા લાગ્યું. ખેદ ખિન્ન માનસ છે સતીનું. ભગવાન શંકર તો આરાધનામાં લીન બન્યા છે. સતી પરમાત્માની સ્તુતિમાં ડૂબ્યા છે. વર્ષો સુધી સમાધિ રહી એવું રામાયણમાં લખ્યું છે. બીતે સંવંત સત્યાસી 87,000 વર્ષો વીત્યા એવું લખ્યું છે. ત્યાં સુધી સતી એકલા રહ્યા. ખૂબ જ દુઃખમાં, પીડામાં પ્રભુનું સ્મરણ કરે છે. પ્રભો પ્રાણનાથમ વિભુ વિશ્વનાથમ. પ્રભુ સબ ગાઈએ. प्रभो प्राणनाथम विभु विश्वनाथम. सब बोलिए. प्रभो प्राणनाथम विभु
शिवं शंकरं भजे भूतनाथं शिवं शंकरं शिवं शंकरं भजे भूतनाथं शिवं प्रभो प्राणनाथं विभो प्रभो प्राणनाथं विभो विश्वनाथं प्रभो प्राणनाथं विभो शिवं शंकरं शिवं शंकरं भजे भूतनाथं शिवं प्रभो प्राणनाथं विभो विश्वनाथं तं विभो विश्वनाथं विभो विश्वनाथं विभो विश्वनाथं विभो विश्वनाथं વર્ષો વીતી ગયા એક દિવસ ભગવાન શિવજી સમાધિમાંથી જાગ્યા गोस्वामीजी लखे છે राम राम शिव सुमिरन लागे राम राम शिव सुमिरन लागे राम राम शिव सुमिरन लागे जानहु सती जगतपति जागे जगतपति जागे जानहु सती जगतपति जागे राम राम शिव सुमिरन लागे राम राम शिव सुमिरन लागे राम राम शिव सुमिरन लागे राम 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 शब्द कैलाश ઉપરથી ઉઠ્યો સતીને થયું જગતપતિ જાગ્યા શબ્દ વાપરવામાં કેટલી સાવધાની ખ્યાલ આવી ગયો હવે મારા પતિ નથી સંબંધ પૂરો થઈ ગયો જગતપતિ જાગ્યા એમ ખ્યાલ આવતા દક્ષ સૂતા સતી શિવજીની પાસે ગયા શંકરજી પોતાની પ્રતિજ્ઞાનો વિચાર કરીને તુરંત આસન આપે છે સન્મુખ શંકર આસન દીના આપ સામે બેસો મારી બાજુમાં બેસવાનો તમારો અધિકાર જતો રહે
સતી સમજી ગયા મારો પૂર્ણ ત્યાગ થઈ ચુક્યો છે. પણ સતીને દુખી જોઈને ભગવાન શંકરજીને એમ થયું કે મારું વ્યસન જ દુનિયાના ભયને તોડવાનું છે. ભુવન ભય ભંગ વ્યસનીના, મારું વ્યસન જ સંસારના ભયને તોડવાનું. શંકરજીનું વ્યસન આ છે. ગઈ શિવરાત્રીના જુનાગઢના મેળામાં મને મુંબઈના એક ભાઈ મળ્યા. મને કહ્યું, બાપુ શંકરજી ભાંગ પીતા તો આપણે પીવાય? મેં કીધું પીવાય, પણ પ્રમાણમાં પીવાય. ખબર નહીં કોણે આ નક્કી કરીને. શંકરજી ને વ્યસન હતું, પણ ભુવન ભય ભંગ વ્યસની, સંસારના ભયને તોડવાનું વ્યસન. આજે શિવજીના દાખલા લઈ લઈને લોકો, હા શિવજીને ધરીને ભાંગનું પાન, શિવરાત્રી આવી રહી છે, ભાંગ પીવાય, પણ શંકર પી શકે કારણ કે એને પહેલા વિષ પીધું છે. એટલે આપણે થોડું થોડું પહેલા પી લઈએ ને પછી અનુકૂળતા હોય તો ભાંગ પીવી. શંકરનો દાખલો લઈને વ્યસની ન થવાય, ખોટા દાખલા લઈને. સાધુ સંતો તો એની મસ્તીમાં રહેવું હોય, એને ધ્યાન કરવું હોય, અથવા તો એનાથી એને એકાગ્રતામાં મદદ મળતી હોય એટલે ગાંજો પીવે, ભાંગ પીવે, સાધુ સંતો માટે. પણ એના નામે જે સમાજ વ્યસની બની જાય છે ઠીક નથી. સંતો તો એની એક કક્ષા હોય એટલે એ આપણે જતું કરીએ કે છોડો. પણ સંતોને પગલે પગલે પછી બધા જ શંકર ભાંગ પીતા હતા, મહાત્માઓ ગાંજો પીવે એટલે આપણે શરૂ કરીએ નહીં. ને આમાં જો કે બધાનો થોડો થોડો દોષ છે. ન પીતા હોય એને પીતા કરી દે અમુક માણસ. તમે જોયું છે, સાચા મહાત્માઓ તો વ્યસનથી મુક્ત કરાવે, પણ અમુક એવી રીતનો જે દંભ કરતા હોય એ લોકો ન પીતા હોય એને ગાંજો પીવડાવે દે. વાક્યો એવા બોલે ચલમ તૈયાર કરીને, जिसने नहीं पी गांजे की कली वो लड़के से लड़की भली. એટલે ન પીતો હોય તોય પેલાને શરૂ કરી દે. जिसने नहीं पी गांजे की कली वो लड़के से लड़की भली. નહીં, સમાજ વ્યસનથી મુક્ત થાય. રામકથાનું પીણું પીધા પછી મારી નમ્ર અપીલ છે આપને કે બીજું કાંઈ પીતા હો તો છોડી દેજો. આડાવડું પીતા હો તો, આડાવડામાં ખ્યાલ આવે છે ને, રામકથાનું અમૃત પીધા પછી સમાજ વ્યસનથી મુક્ત થાય. પણ લોકો વ્યસનમાં એવા, અમારે સૌરાષ્ટ્રમાં એમ કહેવાય કે એક માણસ હોકો પીતો હતો. પછી હોકો તમે જોયો હશે, હોકાની નળી હોય, નળી હોય, એટલે આમ ટેબલ ઉપર પડ્યો હોય, બેઠો બેઠો આરામથી હોકો ગટગટાવતો. એ હોકો એને ફળિયામાં આંગણામાં રાખ્યો અને એની જે નળી હતી એ 15 ફૂટ લાંબી, રસોડામાં બેઠો બેઠો પીવે. કોઈ મુલાકાતી આવ્યો, એને જોઈને આશ્ચર્ય થયું કે કમાલ છે, હોકો અહીંયા આંગણામાં અને પોતે રસોડામાં 15 ફૂટ લાંબી નળી અને હોકો પીવે. જઈને પૂછ્યું આમ કેમ? કે વ્યસનથી જેટલા દૂર રહેવાય એટલો ફાયદો. લે, વ્યસન સત્કાર્યનું રાખજો, વ્યસન પરમાર્થનું રાખજો, વ્યસન હરિભજનનું રાખજો. શંકરજી ભાંગ પીતા હતા, એ તો વિષ પીનાર તત્વ છે. વિદેશમાં જ લોકો પૂછે ને કે ભગવાન કૃષ્ણ ગોપીઓની સાથે નાચ્યા હતા, તો પછી અમે નાચીએ તો એમાં ખોટું શું છે? તમારા કૃષ્ણએ આ ચીલો ચાલુ કર્યો. આવો એક આક્ષેપ છે ત્યાં વિદેશમાં કે કૃષ્ણ નાચતા હતા, અમે નાચીએ છીએ. આમાં શું કામ આલોચના કરવામાં આવે પશ્ચિમની સંસ્કૃતિ? પણ હવે એને કેમ સમજાવવું કે ભગવાન કૃષ્ણ ગોપીઓની સાથે નાચ્યા એના પહેલા કાલીય નાગની ફેણ ઉપર નાચ્યા છે. તમે પહેલા એકાદ સાપની સાથે નાચી લો અને પછી જો જીવતા હોઈએ તો બીજે નાચવાનું ચાલુ રાખો. જે કાળના મસ્તક ઉપર નાચે એને નૃત્યનો અધિકાર છે. એનો રાસ મહારાસ છે. એનો રાસ સાક્ષાત્કારનું એક અદ્ભુત પાસું છે. પણ લોકો અવતારોના દ્રષ્ટાંતો લઈ લઈને આવા દાખલા ઉભા કરે છે. શંકરજીનું વ્યસન છે. પુષ્પદંત મહારાજ લખે છે, ભુવન ભય ભંગ વ્યસનીના. આપને સંસારના ભયને તોડવાનું વ્યસન. શિવજીને એમ લાગ્યું કે હું સંસારના ભયને, દુઃખને તોડનારો. સતીએ ભૂલ કરી, પણ ગમે તેમ તો
મારે એનો ભય તોડવો જોઈએ, એનું દુઃખ ઓછું કરવું જોઈએ. પણ કઈ રીતે? શંકરજીએ એક પ્રયોગ કર્યો છે કે ભગવત કથાઓ સંભળાવું અને એનાથી એનું દુઃખ ઓછું થશે. લગે કહન કછુ કથા રસાલા કથા રસાલા દક્ષ પ્રજેશ ભય ઉતેગી કાલા દક્ષ પ્રજેશ ભય ઉતેગી કાલા દક્ષ પ્રજેશ ભય ઉતેગી કાલા દક્ષ કહન લગે કછુ કથા રસાલા કહન લગે કછુ કથા રસાલા. રસપ્રદ કથાઓ કહેવા લાગ્યા. કથા દુઃખને ભૂલાવે છે. નિશંક શંકરજીએ કથાનો પ્રયોગ કર્યો છે. સુંદરકાંડમાં કથા આવે છે. સીતાજી ખૂબ વ્યાકુળ થયા છે ત્યારે હનુમાનજીએ પણ કથાનો પ્રયોગ કર્યો છે. રામચંદ્ર ગુણ બરને લાગા. સુંદરકાંડ. રામચંદ્ર ગુણ બરને સુનત હી સીતા કર દુઃખ ભાગા સુનત હી સીતા કર દુઃખ ભાગા સુનત હી સીતા કર દુઃખ ભાગા સુનત હી રામચંદ્ર ગુણ ભગવત કથા વ્યથાને ભૂલાવે, ઓછી કરે. સતીનું દુઃખ ભૂલાવવા માટે શંકરજી કથા કહેવા લાગ્યા. પણ બન્યું એવું, એ જ વખતે સ્વર્ગની અંદર એક મોટી ઘટના બનેલી. એના અનુસંધાને એક પ્રસંગ ઉભો થયો. સતીના પિતા મહારાજ દક્ષ, એને બ્રહ્માજીએ પ્રજાપતિ નાયકની પદવી અર્પણ કરી. તમામ દેવતાઓમાં દક્ષની પસંદગી બ્રહ્માએ કરી અને દક્ષ મહારાજને આટલું મોટું પદ મળ્યું. પરિણામ એ આવ્યું કે દક્ષ ને અહંકાર આવ્યો. તમામ દેવતાઓમાં બ્રહ્માએ મને પસંદ કર્યો, હું પ્રજાપતિ નાયક બન્યો. શિવજીના સસરા તુલસીદાસજીએ સૂત્ર લખ્યું છે, આ જગતમાં એવો કોઈ જન્મો નથી બાબાજી કે પ્રભુતા મળ્યા પછી એને અહંકાર ના આવ્યો હોય. નહીં કો અસ જન્મેવું જગમાં કો અસ જન્મેવું જગમાં પ્રભુતા પાઈ જાગી મદ નાહી પ્રભુતા પાઈ જાગી મદ પ્રભુતા પાઈ જાગી મદ नहीं को अस जन्मेऊ जगमानी કોઈ જન્મો નથી જેને પ્રભુતા મળ્યા પછી અહંકાર ના આવ્યો. હા, રામ શરણાગતિ હશે, સંતનો સહકાર હશે તો કદાચ સાવધાન રહી શકાશે. બાકી તો સ્થાન મળ્યું, પદવી મળી, પ્રતિષ્ઠા મળી, પૈસો મળ્યો, જ્ઞાન મળ્યું, કોઈ પણ વિષયમાં અહંકાર એવું સૂક્ષ્મ રીતે કામ કરે છે. ભગવાન બચાય. દક્ષ અહંકારી બન્યા છે. એમાં દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું. એ યજ્ઞમાં એમણે તમામ દેવતાઓને નિમંત્રણ આપ્યું, પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓને નિમંત્રણ ના આપ્યું. કારણ કે ભૂતકાળમાં એવી ઘટના બનેલી. એકવાર દક્ષ મહારાજ બ્રહ્મસભામાં આવ્યા ત્યારે શંકરજી ત્યાં હાજર હતા. બધા દેવતાઓ ઉભા થઈને દક્ષને આવકાર આપ્યો, પણ શંકરજી સ્મરણમાં બેઠા હતા. એને ખબર નહીં કોણ આવ્યું, એટલે ઉભા ન થયા. અને એ ઉભા ન થયા એનું દુઃખ દક્ષને રહ્યું કે આટલા બધા લોકો મને સન્માન આપે અને આ ઉભા ન થયા. હું જોઈ લઈશ, સમય આવે બદલો લઈશ. ત્યારથી દક્ષના મગજમાં ઘૂમતું હતું.
હવે આટલા બધા માણસો ઉભા થયા એટલાથી દક્ષાએ સંતોષ રાખવો જોઈતો હતો. એક ન ઉભા થયામાં તકલીફ શું? પણ સન્માનની જેને ભૂખ હોય ને એ મંડપમાં પ્રવેશે ત્યારે ઉભા કેટલા થયા એ ધ્યાનમાં ના આવે, બેઠા કેટલા રહ્યા એ ખાસ ધ્યાનમાં આવે કે કેટલા ઉભા નથી થયા. ત્યારથી મગજમાં કે મને સમય મળે ત્યારે હું બદલો લઈશ. ઈશ્વર સમય આપે ત્યારે બદલો ન લેવાય. આ દેશની સંસ્કૃતિ કહે છે બલિદાન અપાય. સારો સમય મળે એટલે શું બદલો લેવાનો? ગણની ઉપર ગણ કરે એ તો વ્યવહારા વટ. સૌરાષ્ટ્રનો દોહો છે, ગણની ઉપર ગણ કરે એ તો વ્યવહારા વટ. કોઈ આપણું કંઈક કર્યું એના માટે આપણે કરીએ એ તો એક વ્યવહાર છે. ગણની ઉપર ગણ કરે એ તો વ્યવહારા વટ, પણ અવગણ ઉપર ગણ કરે એ ખરો ખત્રિય વટ. સમય આવે ત્યારે જતું કરે, ઉલટાનો પગે લાગે, આદર આપે, એનું નામ છે માનવતા. દક્ષે યજ્ઞ કર્યો શિવ અપમાન માટે. મોટું આયોજન દક્ષ. બધા ઋષિમુનિઓને દેવતાઓને બોલાવ્યા. શંકરને ઘરે પોતાની પુત્રી છે છતાં બીજી બધી પુત્રીઓને બોલાવી, સતીને ન બોલાવી. હવે યજ્ઞ એક સારી વસ્તુ છે. યજ્ઞ એક મોટું અદ્ભુત ભારત વર્ષનું આધ્યાત્મિક પાસું છે. પણ યજ્ઞનો હેતુ જો મલિન હોય, યજ્ઞનો અર્થ છે સ્વીકાર. યજ્ઞકુંડની અંદર બધું નાખીને હોમી દેવું, એનો અર્થ આજથી મારી બુરાઈ, આજથી મારા માનસિક કુવિચારો, આજથી મારો રાગ દ્વેષ, આ બધું હું યજ્ઞના સમિધની સાથે, યજ્ઞના હવિષ્ય પેલાની સાથે હું હોમી રહ્યો છું. યજ્ઞ પ્રતિકાત્મક છે. સત્કાર્યમાં તો બલિદાન અપાય. અને એટલે જ સાવધાન. સમાજનું દર્શન કરતા આપણે આપણો વિચાર કરતા પણ એમ લાગે છે કે સત્કાર્યથી અહંકાર ઘટ્યો નથી, ઘણી વખત અહંકાર વધારે મજબૂત બન્યો છે. સમાજ અમે આટલું મોટું સત્કાર્ય કર્યું. સત્કાર્ય સારી વસ્તુ છે, પણ એનો જો અહંકાર પ્રવેશે તો તકલીફ છે. સાબુથી કપડું ધોવાય, મેલ જાય, પણ પાછો સાબુ કપડામાં ન રહી જવો જોઈએ, સાબુ પણ નીકળી જવો જોઈએ. એમ સત્કાર્યથી દુર્ગુણો જાય, પણ સત્કાર્યના અહંકારનો સાબુ જો રહી જાય તો એ જીવનનું કપડું હજી બરાબર શુદ્ધ નથી થયું. દક્ષને અહંકાર છે, શિવને જ અનાદર. શિવનો અર્થ થાય બીજી દ્રષ્ટિમાં શિવ યાની કલ્યાણ. જે સત્કાર્યમાં કલ્યાણકારી ભાવનાનો વિરોધ હોય એને સત્કાર્ય કેવું કેમ? મોટું આયોજન. તમામ દેવતાઓ તૈયાર થાય અને બધા દેવતાઓ વિમાનો શણગારી, પોતાની કાયાને શણગારી, દેવીઓને લઈ લઈ અને કૈલાસ ઉપરથી વિમાનો નીકળે. નહીતર સ્વર્ગમાં જવાના બીજા ઘણા રસ્તા હતા, પણ આ લોકો ચાય કરીને ત્યાંથી નીકળે. શંકરજીને બતાવવા માટે કે તમારા સસરાને ઘરે પ્રસંગ છે, તમને આમંત્રણ નહીં, અમે જઈએ છીએ. માણસની પ્રકૃતિ છે. આપણા સગાને ઘરે પ્રસંગ હોય ને આપણી સાથે બોલતા ન હોય તો આપણને આમંત્રણ ના આપે, પણ આપણા પાડોશીને ખાસ આપે કે તમે બધા આવજો. અને પાડોશીઓ એને ઘરે પોતાના સગાને ઘરે જાય ત્યારે તૈયાર ન થાય, એટલા આપણા સગાને ઘરે જાય ત્યારે તૈયાર થાય. અને પાછા એમને જાય તો વાંધો નહીં, પણ પાછા આપણા બારણા પાસે આવીને કહેતા જાય તમે કોઈ નથી આવવાના? અરે અમે નથી આવવાના એટલે તમે જાઓ છો. અમે જવાના હોત ને તો. આ એક પ્રકૃતિ છે. આમાંથી દેવતાઓ પણ મુક્ત નથી. એટલે તુલસીદાસજી રામચરિત માનસમાં દેવતાઓની કડી આલોચના કરે. ધિક જીવન દેવ शरीर हरे। पितामह ब्रह्मा के शब्द हैं। लंका के रण मैदान में रणरंग धीर भगवान राघवेंद्र रावण ना विनाश पछी चट्टान पर बैठे हैं। लखन जी बगल में खड़े हैं, श्री सीता जी बैठी हैं। पितामह ब्रह्मा स्वर्ग से उतर आए और ब्रह्मा ने जो स्तुति के चंद शब्द कहे उसकी एक पंक्ति ये है, भगवान धिक जीवन देव शरीर हरे, तब भक्ति बिना भव भूलि करे। धिक जीवन देव शरीर हरे, तब भक्ति बिना भव। देवताओं
જીવનને ધિક્કાર છે. દેવતાઓ સ્વાર્થી છે, દેવતાઓ વિલાસી છે, દેવતાઓ ક્યારેક ક્યારેક પોતાનું હિત સાચવવા પરહિતને ભયંકર રીતે નુકસાન પહોંચાડે એનાથી પુરાણો ભર્યા છે. એટલે દેવતાઓની આલોચના. સુર स्वार्थी गोस्वामी जी कहते हैं बहुत नाराज है तुलसी देवताओं से. અને તેથી રામાયણના આધારે કહેવાની ઈચ્છા થાય કે આપણે દેવ ન બનીએ તો કઈ નહીં, માનવ બનીએ, બસ સાચા માનસ બનીએ. દેવ બનવાની, કારણ કે દેવ બનવામાં કઈ પ્રયાસ કરવાનો હોતો નથી, એક વખત થવાના જ છીએ. છોકરા કાગળ લખશે કે બાપા એકાદશીએ દેવ થઈ ગયા છે, એટલે એમાં કઈ આપણે જાદુ કરવાનું રહેતું નથી. મનુષ્ય બનવાનું. કોઈએ ટપાલ લખી બાપુજી ગુજરી જાય પછી અમારા બાપુજી મનુષ્ય થઈ ગયા છે, કારણ કે થયા ન હોય ને શું લખવું, દેવ જ થાય છે. દેવ થવાનું, મનુષ્ય બનવાનો પ્રશ્ન છે. રવિન્દ્રનાથ ટાગોરને ઠીક કહા કે મનુષ્ય બનવા ખુશ નથી, કારણ કે એક વખત મનુષ્ય બન્યા પછી પાછું વળવું મુશ્કેલ છે. પછી તો વેદના ધર્મ બનશે, આંસુડા સંપ્રદાય બનશે, બીજાની પીડા એ પોતાનું જીવન બનશે. મનુષ્ય બન્યા પછી આ ખતરો છે. એટલે મને તમને પશુતામાં જીવવું ફાવી ગયું છે, કારણ કે પાછું તો વળી શકાય, બોલી બદલી શકાય, કહેલું પેલું કરી શકાય, ગમે તેવા નિર્ણયો કરી શકાય. પણ માનવ બન્યા પછી તો ભગવાન શંકરાચાર્ય માનવ બન્યા તો કસોટીનો કોઈ પાર ન રહ્યો. નરસિંહ મહેતો માનવ બન્યો તો જેલમાં પુરાયો. જીસસ માનવ બન્યા, જડી દીધા. મહમ્મદ માનવ બન્યા, હિજરત કરવી પડી. મીરા માનવ બની, વિષ પીવડાયું સમાજ. સુકરાત માનવ બન્યા તો એની પ્રજાએ એને વિષ પીવડાવી દીધું. મનુષ્ય બનવામાં ખતરો છે. એટલે મનુષ્ય રૂપેણ મૃગાચરંતી. પશુતા ફાવી ગઈ છે મને અંતર, કારણ કે ચાલે. પણ એકવાર મનુષ્ય બન્યા પછી પાછું વળવું મુશ્કેલ છે, કઠિન. સમાજમાં માનવ નિર્માણ, હું તો સતત કહું છું કે આ સમાજની અંદર હવે અત્યારે આ સંદર્ભમાં આજના કાળમાં જગતમાં વિશેષણ વગરનો માણસ ઉભો થવો જોઈએ. સમાજ જેને કોઈ આગળ પાછળ વિશેષણ ન હોય, ખાલી માનવ. જે પરમાત્માએ માનવ નિર્માણ કર્યો એવો સમાજને હવે માનવ જોઈએ. આગળ પાછળના વિશેષણો બંધ થઈ જવા છે. વિશેષણોથી સમાજ ગભરાઈ ચૂક્યો છે. વિશેષણોએ સમાજને ભડકાવ્યા છે. સમાજ ચાહે છે વિશેષણ વગરનો માનવ. જૈસા થા વૈસા માનવ, ऋषि जैसा मानव, मुनि जैसा मानव, साधु चरित मानव. इसलिए किसी सूफी ने ठीक कहा, अब तो इंसान को इंसान बनाया जाए, अब तो इंसान को इंसान बनाया जाए, या कोई और नया भगवान बनाया जाए, या कोई और नया ભગવાન બના. હજી માણસ ક્યાં મળે? નહીતર તો સુકરાતને વિષ આપ્યા પછી ફકીરને લાલટેન લઈ અને બપોરના 12 વાગે બજારમાં ન નીકળવું પડે કે હું મનુષ્યને ગોતું છું. ક્યાં માણસ? સૌરાષ્ટ્રમાં વાવાઝોડું આવ્યું, મારી નજર સામેનો પ્રસંગ કહું છું તમને. આમાં માણસ ક્યાં ગોતવો? વાવાઝોડું આવ્યું, કેટલાય ગરીબોના મકાન તારા થયા, નળિયા ઉડી ગયા. અને અમુક માણસોને ખબર પડી કે નળિયાનું બહુ નુકસાન થયું છે. એક દિવસ પહેલા જે નળિયાનો ભાવ 12 લાખ રૂપિયો હતો, વાવાઝોડા પછી એના 3 રૂપિયા કરી નાખ્યા. આમાં માનવને ગોતવો ક્યાં? ક્યાં મનુષ્યને ગોતવો? બીજા દિવસે 3 રૂપિયા. મેરે પાસે સાબિતી છે એટલે બોલું છું. અને છતાં હું તમે મંદિરોમાં પહેલા હોઈએ, આપણી જાતને ધાર્મિક ગણાવતા હોઈએ, આપણા આંગણામાં તુલસીનો ક્યારો હોય અને ફ્રીજમાં ઈંડા હોય. કયો માણસ પોતાની જાતને પૂછે? બધા અબ તો ઇન્સાન કો. અને એની સામે એક ઉદાત, એક ઝૂંપડામાં બેઠેલો માનવ પણ અમારી સામે છે. અમારે મહુવામાં
એક લારીમાં, એક નાની એવી રેકડીમાં રોજ 2-4 કિલો ગાંઠિયા બનાવી વેચી અને એક કોળી માણસ, એ વારંવાર અમારા પ્રસંગોમાં આવતો હોય, હું એને બરાબર ઓળખું. એમાં મજૂરી, એ ગાંઠિયા પાડે ને એમાંથી જે મળે એમાંથી એનું ગુજરાન ચલાવે માણસ. એને ખબર પડી કે વાવાઝોડું થયું, મહુવામાં ઘણા માણસો ગામમાંથી અહીંયા આવ્યા છે ને એને ખવડાવવાના. એ માણસે બીજે દિવસે ગાંઠિયાના કિલોનો જે ભાવ હતો એમાંથી 2 રૂપિયા ઓછા કરી નાખ્યા. આ છે માનવતા દેશની, આ છે આપણા રાષ્ટ્રનું ગૌરવ. આ ઇન્સાનિયત ફરીને પાછી આવે, વિસરાય જતી આ અસ્મિતા પુનઃ જાગૃત હો આ રાષ્ટ્રમાં. અબ તો इंसान को इंसान बनाया जाए या कोई और नया भगवान बना. અને કરુણા बहुत अच्छी वेदना सूफी की. शरीके जुर्म यहां हर किसी के चेहरे हैं. બધાના ચહેરા ગુનેગારોના. પાંજરામાં બેઠેલો ઉભેલો ગુનેગાર, દલીલ કરનારો ગુનેગાર, સાક્ષી ગુનેગાર, ન્યાય આપનારો ગુનેગાર, જોવા આવેલો ગુનેગાર, सब गुनेगार हैं. सूफी कहता है शरीके जुर्म यहां हर किसी के चेहरे हैं. यहां किसका इंसाफ किससे कराया जाए. यहां किसका इंसाफ किससे कराया जाए. इसलिए अब तो इंसान को बस इंसान बनाया जाए या कोई और नया भगवान बनाया जाए. लोग छिप छिप के यहां रोज बीका करते हैं. કોઈનું ઈમાન વેચાય છે, કોઈની અસ્મિતા વેચાય છે, કોઈનો સ્વાર્થ આવે ત્યારે એ નીતિને વેચે છે. આપણે કેટલા ઇન્સાન છીએ પૂછો. આજનો દિવસ આત્મખોજ કરવા જેવો દિવસ છે. પૂછો. આ દેશમાં મહાત્મા ગાંધીજી એક સૂત્ર આપ્યું, દરિદ્ર નારાયણ. बड़ा प्यारा सूत्र था. दरिद्र को नारायण का ठीक है, अच्छी बात है, बड़ी प्यारी बात. दरिद्र में नारायण को देखे. પણ હવે એમ નથી લાગતું કે નારાયણની આગળથી દરિદ્ર નીકળી જવું જોઈએ. નારાયણ દરિદ્ર શાનો? કોઈની પાસે મકાન નથી, કોઈને પૂરતા કપડા નથી, કોઈની પાસે કંઈક વ્યવસ્થા નથી એટલે એ દરિદ્ર. અમુક વસ્તુ ન હોવી એનો અર્થ જ જો આ સમાજમાં દરિદ્રતા થતો હોય તો મારી તમારી પાસે નીતિ નથી, મારી તમારી પાસે પ્રમાણિકતા નથી, મારી તમારી પાસે ધાર્મિક દંભ માત્ર છે, તો આપણે પણ બધા દરિદ્રો છીએ. આ સમાજના, આ સમાજના હું તમે બધા કંગાળ છીએ. અસ્મિતા ગઈ ને તૂટી રહી છે. આ દેશનો ઋષિ ઝૂંપડામાં રહેતો તો સવારમાં સાધના કરી, સંધ્યા કરી, ભસ્મ લગાવી અને હરિઓમ બોલતો બોલતો જ્યારે ઝૂંપડામાંથી બહાર નીકળતો હતો ત્યારે એમ લાગતું હતું કે સાસણ ગીરની કોઈ બેડમાંથી મૃગરાજ કેસરી સિંહ નીકળ્યો. આવી એક અસ્મિતા. આજે માનવ સવારમાં બાલ્કનીમાં ઉભો દંત મંજન કરતો હોય. હવે કેવો લાગે બહુ મારે કહેવું નથી. अब तो इंसान को एक एवं मानस उभो थाया समाजમાં, વિશેષણ વગરનો માણસ. દેવ બનવા કરતા જ્યાં મને તમને પ્રભુએ જન્મ આપ્યો છે, ભારત વર્ષમાં જન્મ આપ્યો છે, ઋષિના દેશમાં, ગંગા અને હિમાલયના દેશમાં જન્મ આપ્યો છે, ત્યાં માનવ બનવાના શપથ લઈએ. હું મનુષ્ય બનીશ. લોગ छिप छिप के यहां रोज बिका करते. ખાલી મુશ્કેલી એ છે કે ચીજ વસ્તુનું મૂલ્ય જાહેર થાય છે, ઈમાન અને પ્રમાણિકતાનું મૂલ્ય જાહેર થતું નથી. બાકી વેચાણા કરે છે બધું છીપ છીપ કે. તો દેવ બનવા કરતા આઈએ હમ માનવ બને, इंसान बने.
દેવતાઓ ઈર્ષાથી ભરેલા છે, સ્વાર્થી છે. શંકરજીને બતાવવા નીકળ્યા તમારા સસુરને ઘરે પ્રસંગ. સતીનું ધ્યાન કથાવાથી વિમાનમાં ગયું અને શિવજીની કથાને રોકતા પૂછ્યું, મહારાજ આ વિમાનો ક્યાં જાય, કોને ઘરે પ્રસંગ? શંકરજીએ વાત ઉડાડતા કહ્યું, દેવી છોડો, એ ચર્ચામાં જવા જેવું નથી. બોલે નહીં પ્રભુ, બતાવો ના, કોઈ મોટો પ્રસંગ લાગે છે સ્વર્ગમાં, એ સબ જા રહે हैं. દેવી જાણીને બહુ દુઃખ થશે, એક તો તમે દુઃખી છો. નહીં બતાઈએ પ્રભુ. તો સુનિયો, તમારા પિતાજી યજ્ઞ કરે, હમરે બયર તુમ હી બિસરાઈ. મારી સાથે એને થોડીક તકલીફ છે, મન દુઃખ થયું એટલે તમને ભૂલ્યા, તમારી બધી બહેનોને નિમંત્રણ આપ્યું, તમામ દેવતાઓને, બાકી મારી સાથે થોડુંક મનમાં ખટકો છે એટલે નિમંત્રણ નથી આપ્યું. અને સતી નિમંત્રણ ન હોય તેનો વિચાર આપણે નહીં કરવો જોઈએ. હું જાણું છું નીતિ સૂત્રને, આપણા દેશનું એક નીતિ કે માતા પિતાને ઘરે સંતાન વગર નિમંત્રણે જઈ શકે, ગુરુના આશ્રમમાં શિષ્ય વગર આમંત્રણે જઈ શકે, મિત્રને ઘરે મિત્ર વિના આમંત્રણ જઈ શકે, અને ભગવત સંબંધી આવા કોઈ પણ કાર્યમાં કોઈ પણ વ્યક્તિ નિમંત્રણ વગર જઈ શકે. પણ તદપી વિરોધમાન જહ કોઈ તહા ગયે કલ્યાણ ન હોય. છતાંય આપણે જ્યાં જઈએ ત્યાં આપણો વિરોધ થવાનો હોય, અથવા તો આપણું આગમન યજમાનને રુચિકર ન થવાનું હોય, તો ભવાની તહા ગયે કલ્યાણ ન હોય. એનો પ્રસંગ એમને મુબારક. સતીએ પિતાને ઘરે યજ્ઞ છે એમ જ્યાં સાંભળ્યું એટલે ઈચ્છા થઈ છે, મારા પિતાને ઘરે પ્રસંગ છે, તમે મને કહો, તમે ભલે ના આવો, હું જાઉં. સતીને એમ કે શિવજીએ ત્યાગ કર્યો છે, દુઃખી છું, આ બાને માતા પિતાને મળું તો થોડું સુખ મળે. બુદ્ધ કહેતા કે સંસારીને દુઃખ પડે ત્યારે એનો અંત કેમ આવે એની એ તલાશ કરે, કે કેમ આમાંથી મુક્ત થવું. અને સંતને દુઃખ પડે ત્યારે એ પરિણામ ક્યારે આવે, અંત કેમ આવે એની ચિંતા ન કરે, દુઃખ આવ્યું કેમ એની બુનિયાદ શોધે. સંત આરંભ શોધે, સંસારી અંત માટે ફાફા મારે. આને મળું તો દુઃખ ઓછું થાય, આને મળું તો સતી વિચારે મારા માતા પિતાને મળીશ, મારી બહેનોને મળીશ, શિવજીએ મારો ત્યાગ કર્યો છે, આ બાને દુઃખ ઓછું થાય. દુઃખ ઓછું જ્યાં થવાનું હતું કથામાં, ત્યાંથી સતીનું મન સંસારમાં ગયું. આ એક મારો તો મારો સ્વભાવ હોય, દુઃખ આવે ત્યારે આપણે આવી રીતે કરતા હોય, આને મળું તો આમ થાય, આને મળું તો. પણ ધ્યાન દેના, દુઃખ જ્યારે આવે છે ત્યારે જલન માત્રિકા શેર હૈ, હજી તો દુઃખો આવ્યા છે ફકત 2-4 સંખ્યામાં. હજી તો દુઃખો આવ્યા છે ફકત 2-4 સંખ્યામાં. ભલાશી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે. ભલાશી ખાતરી કે એ પછી लश्कर नहीं. बड़ा जला हुआ कवि है, इसलिए तखल्लुस है, जलन. दुखी था